चलो धोरण 9th मारा वहाला विद्यार्थीओ भाईओ और बहनों, हवे आजे फरीवार पाछा एक नवा चेप्टर साथे जे क्विक रिविजन बराबर एना लेक्चर साथे आपणे फरी पाछा आजे मळ्या छीए। आज आपणे चेप्टर भणवानुं छे छठ्ठुं चेप्टर बराबर, जेनुं नाम छे 1945 पछीनुं विश्व અને એનું એક લેક્ચરમાં શક્ય એટલું આપણે રિવિઝન કરશું, જેમ આપણે આગળ 5મા ચેપ્ટરનું રિવિઝન કર્યું હતું એ રીતે બરાબર છે। ચાલો હવે જો સૌથી પહેલાં પ્રસ્તાવના। હવે પ્રસ્તાવનામાં છે ને આમાં તમારે બીજું કાંઈ યાદ રાખવાનું નથી। પ્રસ્તાવનામાં માત્ર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ, તો કે ભાઈ 1939ની અંદર, અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું ક્યારે થયું, તો કે ભાઈ 1945માં। એ આગળના ચેપ્ટરોમાં તમે ભણી ગયા બરાબર। દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ ક્યારે થયું 1939માં અને પૂરું ક્યારે થયું 1945ની અંદર બરાબર, એ આગળ તમે ભણી ગયા। હવે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે આખા વિશ્વની અંદર એક શાંતિની આશા માટે બરાબર અમેરિકા જેવા દેશે આગેવાની લીધી અને નક્કી કર્યું કે આપણે જે ઓલી પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંસ્થાની સ્થાપના થઈ હતી રાષ્ટ્રસંઘ, એને આપણે થોડીક અપડેટ કરીએ, કારણ કે રાષ્ટ્રસંઘ છે એ વિશ્વમાં શાંતિ જાળવવા માટેની સ્થાપના થઈ હતી, પણ એ વિશ્વમાં શાંતિ સ્થાપી શક્યું નહીં। એને રાષ્ટ્રસંઘને શું મળી, નિષ્ફળતા મળી બરાબર। અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એટલે હવે અમેરિકાએ વિચાર્યું કે હવે આપણે એવી સંસ્થા સ્થાપવાની છે કે જેને વિશ્વ શાંતિમાં સફળતા મળે, અને એના અનુસંધાને બરાબર એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેનું નામ રાખવામાં આવ્યું સંયુક્ત રાષ્ટ્ર। ક્યારે સ્થાપના થઈ, 24 ઓક્ટોબર 1945। આ ડેટ તમારે યાદ રાખવાની છે। એટલે હવે આપણે જોશું સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર ટૂંકમાં બરાબર, સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર બરાબર। હવે સૌ પ્રથમ તો એની સ્થાપના ક્યારે થઈ, તો એ જે તારીખ છે બરાબર એ તમારે યાદ રાખવાની છે। ક્યારે એની સ્થાપના થઈ, તો આ તારીખ તમારે ભૂલવાની નથી બરાબર। સ્થાપના એની થઈ 24 ઓક્ટોબર 1945। આ એક યાદ રાખી લેજો। હવે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર છે, મતલબ કે એનું જે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ ને મુખ્ય હેતુ શું હતો, આખા વિશ્વમાં શાંતિ જાળવવી, સલામતી જાળવવી, એનો મુખ્ય હેતુ હતો બરાબર। હવે એ હેતુને સિદ્ધ કરવા માટે એનું ખતપત્ર મતલબ કે એનું બંધારણ જે છે એ રચવામાં આવ્યું। હવે એના બંધારણમાંથી અમુક રૂપરેખા અહીંયા આપી છે। અહીંયા ટોટલ આપણને 4 મુદ્દા આપેલા છે। કેટલા મુદ્દા આપેલા છે? 4 બરાબર। તમને એવો પ્રશ્ન પૂછાય સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જણાવો, તો તમારે આ ખતપત્રમાં જે આપણે 4 હેતુઓ લખીએ છીએ એ 4 હેતુઓ જે છે એ તમારે લખવાના છે। હવે જો સૌથી પહેલો હેતુ અહીંયા કીધો છે, તો એની અંદર એવું કીધું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી બરાબર। એકબીજા દેશને એકબીજા સાથે યુદ્ધ થાય એવી કોઈ બાબત હોય તો અવરોધક બાબત હોય, એકબીજા દેશ એકબીજા સાથે સંબંધ સારા રાખે, એની વચ્ચે કોઈ અવરોધક બાબત હોય તેનો શું કરવાનો, ત્યાગ બરાબર। એટલે પહેલામાં શું ટૂંકમાં યાદ રાખવાનું, આંતરરાષ્ટ્રીય શાંતિ। પછી આની ઉપરથી તમારે ડિટેલમાં લખવાનું આંતરરાષ્ટ્રીય શાંતિ બરાબર। સૌથી પહેલો મુદ્દો તો એ કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર જે છે એની સ્થાપના થાય, આપણે એના સભ્ય બની એટલે આખા વિશ્વમાં શાંતિ જળવાવો પ્રયત્ન કરવાનો, એકબીજા દેશ એકબીજા પર આક્રમણ નહીં કરવાનું, જો કોઈ પ્રશ્ન હોય તો સમાધાનથી પતાવી દેવાનો, એકબીજાને મદદ કરવાનું બરાબર। અને આખા વિશ્વમાં કોઈ શાંતિનો ભંગ થતો હોય એવા જે પગલાઓ છે ને તો એને સામૂહિક રીતે બધા દેશો શું કરવાનો, ત્યાગ કરવાનો। બીજામાં કીધું છે રાષ્ટ્રો રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવામાં, કારણ કે પહેલામાં આપણે એવું કીધું શાંતિ જાળવવાની, પણ શાંતિ ક્યારે જળવાય, તો કે રાષ્ટ્ર વચ્ચે કેવા સંબંધો હોય,
તો કે સંબંધો હોવા જોઈએ મૈત્રીપૂર્ણ. એક રાષ્ટ્રે બીજા રાષ્ટ્ર સાથે મિત્રતાપૂર્વકનો સંબંધ રાખવાનો, મૈત્રીપૂર્ણ સંબંધ રાખવાનો. એકબીજા પર કાંઈ પણ પ્રશ્નો તો આક્રમણ નહીં કરવાનું, સમાધાનકારી શાંતિથી એ પ્રશ્નને પતાવી દેવાનું. ત્રીજું છે કે કોઈ પણ દેશને આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક કોઈ સમસ્યા હોય તો એકબીજા દેશે એકબીજાને શું કરવાનું? મદદ કરવાની. દરેક દેશે દરેક પ્રકારની સમસ્યાઓમાં એકબીજાની મદદ કરવી. એક બીજાની શું કરવાની? મદદ કરવી. હવે દરેક પ્રકારની સમસ્યા એટલે પછી તમારે યાદ કરવાનું માઇન્ડમાંથી. કોઈ પણ દેશની આર્થિક સમસ્યા હોય, કોઈ પણ દેશની સામાજિક સમસ્યા હોય, કોઈ પણ દેશની કોઈ રાજકીય સમસ્યા હોય, તો એ સમસ્યાને ઉકેલવામાં એકબીજા દેશે એકબીજાની શું કરવાની? મદદ કરવાની. અને કોઈ પણ દેશની અંદર કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ કે કોઈના આધારે ટૂંકમાં ભેદભાવ નહીં રાખવાનો. દરેક દેશમાં શેનું વાતાવરણ હોવું જોઈએ? સમાનતાનું. અને ચોથું ધ્યેય છે કે આ જે સંસ્થા છે એને કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કરવા, મતલબ કે સંયુક્ત રાષ્ટ્રોએ મધ્યસ્થી સંસ્થા તરીકે કામ કરવું. બરાબર. કોઈ પણ બે દેશને કોઈ પણ તકરારથી હોય, કોઈ પણ બે દેશ વચ્ચે કાંઈ પણ એવું વલણ હોય કે જેના કારણે બંને દેશોના સંબંધ બગડતા હોય, તો આ જે સંસ્થા છે, બરાબર, એ સંસ્થાએ કેવું કાર્ય કરવાનું? મધ્યસ્થી બનીને કાર્ય કરવાનું. કેવું કાર્ય કરવાનું? મધ્યસ્થી બનીને એને કાર્ય કરવાનું. ચલો અહીંયા આગળ આ જે વાત છે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, એની વાત થઈ જાય છે. હવે એની પછીનો એક અગત્યનો મુદ્દો આવે છે, જે મુદ્દાનું નામ છે ઠંડુ યુદ્ધ. હવે જો ઠંડુ યુદ્ધ છે, બરાબર, 1945 થી 1962, આ સમયગાળાને ઠંડા યુદ્ધના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો ઠંડુ યુદ્ધ કોને કહેવાય આપણે સમજાવ્યું. તો ચેપ્ટર જ્યારે સમજાવ્યું ત્યારે કે ભાઈ કોઈ પણ દેશ વચ્ચે બોલાચાલી, બરાબર, અથવા તો વાંક યુદ્ધ સર્જાય કે જેમાં શસ્ત્રોનો ઉપયોગ થાય નહીં, તો એવા વાંક યુદ્ધને, બરાબર, ઠંડુ યુદ્ધ કે વાંક એટલે કે બોલવું, ટૂંકમાં બોલાચાલી, વિચારો, એનું યુદ્ધ. એકબીજા દેશો એકબીજા પર શસ્ત્રોથી આક્રમણ ન કરે, માત્ર એકબીજાને વિરોધી વિચારે, એકબીજાની સાથે સ્પર્ધા કરે કોઈ પણ બે દેશ, તો એ બંને દેશ સાથે જે ચાલતું જે યુદ્ધ છે એને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. હવે જો ઠંડુ યુદ્ધ છે એ કોની કોની વચ્ચે ચાલતું હતું? બરાબર, ઠંડુ યુદ્ધ છે એ કોની કોની વચ્ચે ચાલતું હતું? તો જો ધ્યાન રાખો અહીંયા કે વિશ્વ યુદ્ધ પૂરું થયું એટલે એક બાજુ હતું અમેરિકા, આ બાજુ હતું અમેરિકા, અને આ બાજુ હતું રશિયા. બરાબર. અને આ બંને વચ્ચે કેવું યુદ્ધ ચાલી રહ્યું હતું? ઠંડુ યુદ્ધ. અમેરિકા છે એ લોકશાહી શાસન ધરાવતું હતું અને રશિયા છે એ સામ્યવાદી શાસન ધરાવતું હતું. જો કહેવાનો મતલબ શું છે, જ્યાં સુધી વિશ્વ યુદ્ધ ચાલતું હતું 1945 સુધી, ત્યારે અમેરિકા અને રશિયા બંને એક ગ્રુપમાં હતા. કયા ગ્રુપમાં હતા? વિશ્વયુદ્ધમાં ગ્રુપ બે હતા, બરાબર. એક મિત્ર રાષ્ટ્રો નામનો ગ્રુપ અને એક ધરી રાષ્ટ્રો નામનો ગ્રુપ. બંને એકબીજાના દુશ્મન હતા. હવે અમેરિકા અને રશિયા બંને છે ને, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, આ બધા છે ને મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં હતા. એટલે એનો મતલબ શું થાય કે જ્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે અમેરિકા અને રશિયા એકબીજાના કેવા હતા? મિત્રો હતા, એકબીજા સાથે સંબંધ સારા હતા. પણ જેવું વિશ્વયુદ્ધ જે છે એ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ઘણા બધા દેશોની સત્તામાં એકદમ શું આવી ગયું? પરિવર્તન આવી ગયું.
બરાબર. દાખલા તરીકે પરિવર્તન કેવું આવ્યું તો કે ભાઈ અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા આ બધા એક સાથે હતા. હવે એમાંથી રશિયા જે છે એ છૂટું પડી ગયું, બરાબર, અમેરિકાની સામે આવી ગયું અને અમેરિકા સાથે શું કરવા લાગ્યું? સ્પર્ધા કરવા લાગ્યું. કારણ કે રશિયાની શાસન પદ્ધતિ કેવી હતી? સામ્યવાદી હતી અને અમેરિકાની શાસન પદ્ધતિ કેવી હતી? લોકશાહી. હવે આ તફાવતના કારણે અમેરિકા અને રશિયા બંને એક સાથે હતું, એકબીજાના કેવા બની ગયા? વિરોધી બની ગયા. અને પછી 1945 પછી એ બંને એકબીજાના વિરોધી બન્યા એટલે એ બંને વચ્ચે જે સ્પર્ધાઓનું જે યુદ્ધ ચાલુ થયું એને કયું યુદ્ધ કહેવાય? તો કે એને ઠંડુ યુદ્ધ કહેવાય. કયું યુદ્ધ કહેવામાં આવે છે? ઠંડુ યુદ્ધ. ઠંડુ યુદ્ધ એટલે કે બરફના ગોળા ઘા ન કરવાને હામા હામી. ઘણા એમ કે મારા બેટા ઠંડુ યુદ્ધ એટલે કે કાં તો ઠંડા પાણીની ડોલો હામા હામી નાખવાની છે, કાં તો મારા બેટા બરફના ગોળા નાખવાના છે. બરાબર. ઠંડુ યુદ્ધ એટલે અમેરિકાને ખબર હતી કે રશિયા આપણી જેવું તાકાતવર છે, માત્ર એક જ ખામી છે, એની પાસે અણુબોમ્બ નથી ને આપણી પાસે અણુબોમ્બ છે. અને રશિયાને ખબર હતી કે અમેરિકા પણ આપણી જેટલું જ તાકાતવર છે. એટલે બેયની તાકાત એક સરખી હતી એટલે બેયે એકબીજાની બીકના કારણે એકબીજા પર આક્રમણ ન કર્યું, પણ બે એકબીજા સાથે સ્પર્ધા કરતા, શસ્ત્રોની સ્પર્ધા કરતા, બરાબર, સૈનિકોની સ્પર્ધા કરતા. આ બધી સ્પર્ધાઓ એકબીજા વચ્ચે ચાલતી એકબીજાની બીકના કારણે. અને આ જે એકબીજા વચ્ચે જે સ્પર્ધા ચાલતી, જે વાંક યુદ્ધ જે ચાલતા, એને આપણા ભારતના ઇતિહાસમાં આજે 45થી 62નો જે સમયગાળો છે એને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ઠંડા યુદ્ધના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એ લોકોએ સ્પર્ધા માટે શું કર્યું તો કે અમેરિકાએ ઘણા બધા પ્રદેશ છે એને પોતાનામાં જોડી દીધા એટલે પોતાનું ગ્રુપ મોટું બને. અને એ જ રીતે રશિયા જે છે એને યુરોપના ઘણા બધા પ્રદેશોને પોતાની સાથે જોડી દીધા એટલે પોતાનું ગ્રુપ મોટું બને. હવે રશિયા છે એને કોની પર કબજો જમાઈ લીધો? તો કે પૂર્વ યુરોપ ઉપર, બરાબર. અને અમેરિકાએ કોની પર પોતાનો કબજો જણાવ્યો? તો કે પશ્ચિમ યુરોપમાં. રશિયાએ પૂર્વ યુરોપના કયા કયા દેશો? તો જો આમાં દેશોના નામ લખેલા છે: ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક. એની પર એને કબજો જમાઈ દીધો. આ બધા પૂર્વ યુરોપના દેશો હતા અને પૂર્વ યુરોપના દેશો પોતાની પકડમાં રહે એટલે એણે અહીંયા પોતે સત્તા સ્થાપી દીધી. અને એ જ રીતે અમેરિકાને બીક લાગી કે મારા બેટા પૂર્વનું બધાને લઈ લીધું, અમેરિકાએ પશ્ચિમ યુરોપના જે દેશો છે એની પર પોતાની સત્તા સ્થાપી દીધી. એ બધા દેશની પોતાની સાથે જોડી દીધા એટલે પોતાના કહિયામાં રહે. અને આ જ સમયે રશિયાએ, બરાબર, આ વાક્ય ટીક કરજો, રશિયા છે એ રશિયાએ, બરાબર, 1949ની અંદર પરમાણુ પરીક્ષણ કર્યું. શું કર્યું? એટલે હવે તો તમે જો સત્તાની સમતુલા સર્જાણી. રશિયા પાસે પણ અણુબોમ્બ આવી ગયો, અમેરિકા પાસે તો 1945માં હતો જ. હવે અણુબોમ્બ કોની પાસે આવી ગયો? રશિયા પાસે અણુબોમ્બ આવી ગયો. એટલે હવે બે તાકાતમાં કેવા થઈ ગયા? સરખા. એટલે તમને પ્રશ્ન પૂછે કે રશિયાએ અણુ અખતરો ક્યારે કર્યો? ઈસવીસન 1949ની અંદર. હવે જો હવે બંને એકબીજાની બીકથી શું કરે છે તો કે ભાઈ લશ્કરની રચના કરે છે. હવે એ લશ્કરમાં તમે જો મુદ્દો આપેલો છે, લશ્કર એટલે કે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. હવે આમાં તમે જો માત્ર ને માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું કે પૂર્વ યુરોપ જે છે એ પૂર્વ યુરોપ જે છે એના સંરક્ષણ માટે, પૂર્વ યુરોપની સુરક્ષા માટે રશિયા છે એ પોતે કઈ કઈ લશ્કરી સેના બનાવે છે અને અમેરિકા છે પોતે કઈ કઈ લશ્કરી સેના બનાવે છે. તો તમારે ખાલી માત્ર આટલું જ યાદ રાખવાનું છે કે અમેરિકાના અંડરમાં એના અંડરમાં કઈ કઈ લશ્કરી સેના જૂથ હતી? તો કે નાટો, સિયાટો અને સેન્ટો. બરાબર. રશિયા જે છે એના અંડરમાં લશ્કરી જૂથ એને એક જ બનાવ્યું. કયું? વોર્સો કરાર. જો હવે ધ્યાન રાખો, અમેરિકાના અંડરમાં કયા દેશો હતા? પશ્ચિમ યુરોપના દેશો.
યુરોપની પશ્ચિમ બાજુ જેટલા જેટલા દેશો હતા અહીંયા સામ્રાજ્ય કોણે સ્થાપી દીધું હતું? અમેરિકાએ, બરાબર. હવે આ લોકોના આક્રમણની બીકને લીધે અમેરિકાની જે પશ્ચિમ યુરોપના જેટલા દેશો હતા એ બધા દેશોના રક્ષણ માટે 3 સેનાઓ બનાવવામાં આવી, નાટો, સિયાટો અને સેન્ટો. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, અમેરિકાના અંડરમાં કેટલી સેના હતી? 3. અમેરિકાના જૂથ નીચે જે દેશો આવેલા હતા એને રક્ષણ માટે નાટો, સિયાટો, સેન્ટો. તો એ જ રીતે રશિયા જે છે એ અમેરિકા સાથે સ્પર્ધા કરતું, રશિયા અમેરિકા સાથે શું કરતું? સ્પર્ધા કરતું. એટલે અમેરિકાએ 3 સેના જૂથ બનાવી એટલે પછી રશિયાને શું થવા લાગી? ઈર્ષા થવા લાગી કે ભાઈ આપણી પર આક્રમણ કરશે તો. એટલે એણે પણ શું કર્યું? એક જ આખું પૂર્વ યુરોપના રક્ષણ માટે આખી સેના બનાવી, જેનું નામ શું આપ્યું એને? વોર્સો કરાર. હવે જો હવે શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ, હવે શું ભણવાનું છે? શસ્ત્રીકરણ એન્ડ નિશસ્ત્રીકરણ. શસ્ત્રીકરણ એટલે શું? શસ્ત્રોનું ઉત્પાદન કરવું, શસ્ત્રોનું પરીક્ષણ કરવું, બીજા દેશને શસ્ત્ર વેચવા. નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રનું ઉત્પાદન કરવું નહીં, અને કદાચ ઉત્પાદન કરવું હોય તો શસ્ત્ર છે ને એને પોતાના રક્ષણ માટે જ વાપરવાનું, કોઈ ઉપર આક્રમણ નહીં કરવાનું, બીજા દેશને શસ્ત્રો વેચવાના નહીં. હવે જો અહીંયા આપણે હમણાં જ ભણી ગયા કે ભાઈ ઠંડુ યુદ્ધ જ્યારે ચાલુ હતું ત્યારે ઠંડા યુદ્ધની શરૂઆતમાં અમેરિકા પાસે અણુબોમ્બ આવી ગયો હતો ઈસવીસન 1945માં. કારણ કે વિશ્વયુદ્ધમાં તમે જો જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થવાનું હતું ત્યારે 6 ઓગસ્ટ 1945 અને 9 ઓગસ્ટ 1945 આ 2 તારીખે એને બોમ્બ વર્ષા કરી હતી. કોની પર બોમ્બ ફેંક્યા હતા? જાપાન ઉપર, બરાબર. અને જાપાનના હિરોશીમા, નાગાસાકી નામના સિટી છે એને ભસ્મીભૂત કરી નાખ્યા હતી. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. એટલે અમેરિકા, રશિયા બંને પાસે અણુબોમ્બ તો હતા જ તેમ, બરાબર. હવે એક ઘટના એવી બની કે જે ઘટના બની પછી આ બંને વચ્ચે જે ઓલું જે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું એ ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં અંત આવવા લાગ્યો. કઈ ઘટના બની? તો કે એ ઘટનાનું નામ છે ક્યુબાની કટોકટી. હવે તમારી ટેક્સ્ટબુકમાં કોઈ પર્ટિક્યુલર આવો મુદ્દો વચ્ચે આપેલો નથી, આપણે પાડી દેવાનો. ક્યુબાની ટકોટકી 1961-62, બરાબર. હવે જો ક્યુબાની કટોકટી તમારે કેમ યાદ રખાય? ઘટના ક્યારે બની? 1961 અને 62. તો જો બોર્ડ ઉપર ધ્યાન રાખજો, અહીંયા જે આકૃતિ દોરું એ પરથી યાદ રાખવાનું તમારે, બરાબર. આખો પેરેગ્રાફ પાકો નહીં કરવાનો, પેરેગ્રાફ આખો આની અંદર આવી જાય. હવે અમેરિકા નામનો દેશ કેવું હતું? તો કે ભાઈ લોકશાહી. અમેરિકાની દક્ષિણ દિશામાં પશ્ચિમ બાજુ એક ક્યુબા નામનો દેશ હતો અને કેવું શાસન ધરાવતું હતું? સામ્યવાદી, બરાબર. અને અમેરિકા અને રશિયા વચ્ચે શું ચાલતું હતું? ઠંડુ યુદ્ધ. રશિયા કેવું હતું? સામ્યવાદી. ચાલો જો હવે ધ્યાન અહીંયા રાખો. અમેરિકા એની દક્ષિણ દિશામાં પશ્ચિમ બાજુ ક્યુબા નામનો દેશ હતો. ક્યુબા નામનો દેશ કેવો હતો? સામ્યવાદી સત્તા ધરાવતો હતો. હવે આ છે ને અમેરિકાને આંખના કણાની જેમ ખૂંચતું કે મારું બેટું આખું અમેરિકા લોકશાહી, નાનું એવું આપણા દક્ષિણ પશ્ચિમમાં ક્યુબા સામ્યવાદી, બરાબર. હવે અમેરિકા અને રશિયા વચ્ચે કયું યુદ્ધ ચાલતું હતું? બરાબર, ઠંડુ યુદ્ધ. રશિયા કહો કે સોવિયત યુનિયન કહો, બધાનો મતલબ શું થાય? એક જ થાય. હવે એક સમયે અમેરિકાએ આને આક્રમણ કરવાની શું આપી? ધમકી આપી. કોને ધમકી આપી? ક્યુબાને, બરાબર. મિસાઇલ વડે આક્રમણ કરવાની શું આપી? ધમકી આપી કે ભાઈ બહુ આડાવડા થયા તો ધ્યાન રાખજો, ગમે ત્યારે ઉડાડ દેશું. ને એના ક્યુબાના અને અમેરિકાની બોર્ડર ઉપર એને મિસાઇલથી સજ્જ બધી ગાડીઓ ગોઠવી દીધી એને. હવે ક્યુબા છે મૂંઝાણું, કારણ કે નાનો એવો પ્રદેશ. એને વિચાર આવ્યો કે ભાઈ સોવિયત યુનિયન જે છે, રશિયા છે, સામ્યવાદી છે, એ આપણી મદદ કરશે. એટલે આણે મદદ કોની પાસે માગી? તો કે આણે મદદ માગી કોની પાસે? તો કે આણે મદદ માગી સોવિયત યુનિયન પાસે. કોની પાસે મદદ માગી એણે? સોવિયત યુનિયન. કે ભાઈ અમેરિકા અમને આક્રમણ કરવાની ધમકી આપે છે. જેવી આને મદદ માગી એટલે આ બે તો કેવા? સામ્યવાદી, એટલે ભાઈબંધ કહેવાય. એટલે આણે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું નહીં, અમે તમારી હારે છીએ.
જેવી આની પાસે વાત પહોંચી એટલે આણે સીધી ધમકી કોને આપી દીધી? અમેરિકાને. શું ધમકી આપી? કે જો ભૂલથી અમેરિકામાંથી એક પણ મિસાઇલ ક્યુબામાં છોડવામાં આવશે તો સીધું અહીંયાથી મિસાઇલ ક્યાં છૂટશે? અમેરિકામાં. બરાબર. એટલે હવે આમને સામને કોણ આવી ગયા? રશિયા અને અમેરિકા. આણે કોને ધમકી આપી? આણે ધમકી આપી અમેરિકાને. એટલે હવે આમને સામને કોણ આવી ગયા? અમેરિકા અને રશિયા. એટલે અમેરિકા મૂંઝાણું કે આ તો મારું બેટા આપણે ક્યુબા ઉપર આક્રમણ કરવાનું હતું, આની મદદ તો રશિયાએ કરી, આપણી સામે તો રશિયા આવી ગયું, હવે આ ધંધા કરાય નહીં. જો આપણે ભૂલે ચૂકે ક્યુબા ઉપર આક્રમણ કરશું એટલે સીધું આપણે કોની સાથે લડવાનું થશે? રશિયા સાથે પણ લડવાનું થશે. એટલે પછી બંને દેશના વડાઓ છે એને હોટલાઇન ટેલિફોનિક વાતચીત કરી. બરાબર. અને આ અમેરિકા છે બરાબર, એને કેરેબિયન સમુદ્રના કિનારે, આ ક્યુબા છે ને એની સામે કેરેબિયન સમુદ્રના કિનારે વહાણો ગોઠવી દીધા હતા મિસાઇલવાળા, પાછા લઈ લીધા. અમેરિકાએ કીધું કાંઈ વાંધો નહીં, હાલો સમાધાન, અમે અમારા વહાણો ક્યુબામાંથી પાછા લઈ લઈએ છીએ. જેવા ક્યુબામાંથી મિસાઇલવાળા વહાણો પાછા લીધા એટલે રશિયાએ પણ અમેરિકા સામે જે મિસાઇલો ગોઠવી હતી કેવી કરી નાખી? પાછી લઈ લીધી. અને રશિયા અને અમેરિકા બે વચ્ચે શું થઈ ગયું? સમાધાન થઈ ગયું. હવે જો 1945થી શરૂ કરીને અત્યાર સુધી 1961 સુધી અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલતું હતું. પણ પહેલી વખત આ ઘટના બની ત્યારે બંને દેશના વડાઓએ હોટલાઇન ઉપર મોબાઈલ પર ટેલિફોનિક વાતચીત કરી. બરાબર. ટેલિફોનિક વાતચીત કરી. હવે ટેલિફોનિક વાતચીત કરી એટલે ત્યાં આગળ તમે જો બંને વચ્ચે વાતચીત થઈ, બંને વચ્ચે વાતચીત થઈ એટલે ત્યાં આગળ સમસ્યાનો શું આવી ગયો? અંત આવી ગયો. અને બંને વચ્ચે સંબંધો સુધારવાની પ્રક્રિયા કેવી થઈ? ચાલુ થઈ. અને ધીમે ધીમે ઠંડા યુદ્ધનો શું આ લાગ્યો? અંત. એટલે ઘણા વિદ્વાનો એવું કહેવા માગે છે કે ભાઈ ક્યુબાની કટોકટી જે છે એ ઠંડા યુદ્ધની અંતની શરૂઆત છે. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ કઈ ઘટનાથી ઠંડા યુદ્ધના અંતની શરૂઆત થઈ, તો તમારે કઈ ઘટના યાદ રાખવાની? ક્યુબાની કટોકટી. માત્ર આટલું ખાલી યાદ રાખો, ટેક્સ્ટબુકનો પેરેગ્રાફ પાકો નહીં કરવાનો, આ ખાલી ચાર્ટ યાદ રાખવાનો. આને આની પર આક્રમણ કરવાની ધમકી આપી એટલે આને કોની પાસે મદદ માગી? આની પાસે. હવે આ બે તો દુશ્મન હતા જ તે. એટલે આને કોને ધમકી આપી? અમેરિકાને, કે જો તમે ક્યુબા પર એક પણ મિસાઇલ છોડશો એટલે સીધું અમે કોની પર આક્રમણ કરશું? તમારી ઉપર. અમેરિકા ડરી ગયું. બરાબર. પોતાની મિસાઇલ પાછી ખેંચી લીધી. આણે પણ આની સામેની મિસાઇલ પાછી ખેંચી લીધી. બસ આ વર્ણન તમારે કરવાનું, આ ખાલી યાદ રાખવાનું. આની પરથી માત્ર શું કરવાનું? વર્ણન. તો અહીંયા આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે ક્યુબાની કટોકટી, એ મુદ્દો થઈ ગયો પૂરો. હવે એની પછી કયો મુદ્દો આવે છે? તો ક્યુબાની કટોકટી પછી એક નાની એવી એક વાત આવે છે. હવે એ વાત તમને એમને કહી દઉં, એ બહુ અગત્ય નથી. અમેરિકા, એક રશિયા અને એક બ્રિટન, ટન આ 3 જણા એને એક પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરવા માટે એક કરાર બનાવ્યો હતો, એક સંધિ બનાવી હતી. બરાબર. કે ભાઈ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાનો નહીં. બરાબર. પરમાણુ શસ્ત્રના ઉપયોગ માટે એના પ્રતિબંધ મુક્ત એક કરાર બનાવ્યો, સંધિ. ફ્રાન્સને કીધું કે તમે એમાં સિગ્નેચર કરો, ફ્રાન્સે ના પાડી. રશિયાને ચીનને કીધું કે તમે સિગ્નેચર કરો, તો ચાઇનાએ ના પાડી. ચાઇનાએ તો સિગ્નેચર કરો તો ના પાડી. 1964ની અંદર એને પરમાણુ પરીક્ષણ કર્યું. બરાબર. ચીન જે છે એને સહી તો ન કરી, પણ 1964માં પરમાણુ બોમ્બનું શું કર્યું? એને પરીક્ષણ કર્યું. બરાબર. ભારતને કીધું કે તમે આ કરાર પર સહી કરો, ભારતે ના પાડી. હવે ના પાડવાનું મુખ્ય કારણ કયું હતું? કે ભાઈ અમેરિકા, રશિયા અને બ્રિટન 3 જણાએ કરાર બનાવ્યો હતો, પણ 3માંથી એકે પાલન કરવાનું નહીં. એને સહી નહોતી કરી. ભારતે કીધું કાં તો ભાઈ ભેદભાવ કહેવાય, તમે કરાર બનાવ્યો તો પહેલાં તમે સિગ્નેચર કરો, પછી અમે કરીએ. પછી એક સમય એવો આવ્યો કે ભાઈ આ બંને વચ્ચે ઠંડુ યુદ્ધ કેવું થઈ ગયું હતું? બંધ થઈ ગયું હતું. બંને વચ્ચે સંબંધો કેવા થવા લાગ્યા? સુધરવા લાગ્યા. એટલે આ બે કેવા થઈ ગયા? મિત્ર. એટલે ખબર પડી ગઈ કે હવે આપણે બેને કાંઈ શસ્ત્રોની ઉપયોગિતાની જરૂર છે એની. પછી એણે કરારમાં સહી કર્યો, સહી કરી એણે. પછી ફ્રાન્સે કરી, ચાઇનાએ કરી, પછી ભારતે કરી. બરાબર. આ એક ઘટના છે, એ તમારે માત્ર ને માત્ર યાદ રાખવાની છે. હવે જો બીજું વિશ્વયુદ્ધ હવે પૂરું થઈ ગયું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે એશિયા અને આફ્રિકાના ઘણા દેશ માટે બીજું વિશ્વયુદ્ધ છે, બરાબર, એનું પરિણામ ઘણા બધા એશિયા અને આફ્રિકાના દેશ માટે કેવું આવ્યું? સારું પરિણામ આવ્યું. બરાબર. હકારાત્મક પરિણામ આવ્યું. બરાબર. કારણ કે ઘણા બધા દેશ છે ને વિશ્વયુદ્ધ થયું ને પછી આઝાદ થયા. હવે એની અંદર તમે જો કે સૌથી પહેલાં તો એશિયામાં કયા દેશ આઝાદ થયા? એટલે એશિયાના સ્વતંત્ર દેશો.
એશિયાના સ્વતંત્ર દેશો, બરાબર. હવે આમાં તમારે માત્ર ને માત્ર એશિયા ખંડની અંદર, બરાબર, વિશ્વ યુદ્ધ પૂરું થયું પછી કયા કયા દેશો આઝાદ થયા એના માત્ર ને માત્ર તમારે શું લખવાનું છે? નામ લખવાનું છે, બરાબર. એશિયા ખંડની અંદર જે દેશો આઝાદ થયા એનું માત્ર તમારે શું લખવાનું છે? નામ લખવાનું છે. હવે જો એની અંદર સૌથી પહેલાં તો ભારતની વાત કરી છે કે ભાઈ આપણો ભારત દેશ છે 1947ની અંદર આઝાદ થયો. અંગ્રેજોની કૂટનીતિના પરિણામે આપણા ભારત દેશના કેટલા ભાગ પડી ગયા? 2 ભાગ પડી ગયા, બરાબર. આપણામાંથી એક નાનકડો એવો દેશ, બરાબર, મગજ વગરની આઈટમ પાકિસ્તાન સ્વતંત્ર થયું અને એક આપણું ભારત રહ્યું. એની સિવાય ભારતમાં તો તમારે પાકું કરવાની જરૂર નથી એટલે આપણે લખતા નથી. કયા કયા દેશ પછી આઝાદ થયા? મ્યાનમાર, શ્રીલંકા 1948માં આઝાદ થયા. એટલે પછી તમારે યાદ રાખવાનું મ્યાનમાર અને શ્રીલંકા ક્યારે? તો કે 1948. એની પછી કયો હતો કે ઇન્ડોનેશિયા 1949. ઇન્ડોનેશિયા 1949માં આઝાદ થયો, બરાબર. પછી એશિયાના બીજા દેશ લાઓસ, કંબોડિયા આ બધા પણ સ્વતંત્ર થયા, બરાબર. એટલે પછી તમારે લખવાનું લાઓસ, બરાબર, કંબોડિયા વગેરે દેશો પણ કેવા થયા? સ્વતંત્ર થયા. હવે એની આપણને સાલ આપી નથી. હવે આફ્રિકાની વાત કરીએ કે ભાઈ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું પછી આફ્રિકાના ઘણા બધા દેશો માટેનું સુખદ પરિણામ આવ્યું. આફ્રિકાના ઘણા બધા દેશો સ્વતંત્ર થયા. તો આફ્રિકાના સ્વતંત્ર દેશો કયા? તો હવે આપણે જોઈએ આફ્રિકાના સ્વતંત્ર દેશો. ચાલો, આફ્રિકાની અંદર કયા કયા દેશો માટે બીજું વિશ્વયુદ્ધ છે એનું સારું પરિણામ આવ્યું? તો જો શું લખ્યું છે અહીંયા કે ભાઈ આફ્રિકામાં એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા અને ઇજિપ્ત આ તો સ્વતંત્ર હતું જ તે. એની સિવાય 51 થી 66 સુધીમાં 1951 થી 66 કેટલા વર્ષ થાય? 16 વર્ષ. એની અંદર કેટલા દેશ આઝાદ થયા? તો કે 16 વર્ષની અંદર નાના મોટા થઈને 40 જેટલા દેશ આઝાદ થયા. કેટલા દેશ આઝાદ થયા? 40 દેશો, બરાબર. આમાં નામ નથી આપ્યું કારણ કે 40 ના નામ તો આપવા શક્ય નથી. જેવું બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ઈસવીસન 1945 એટલે 1951 થી 1966 16 વર્ષના સમયગાળામાં આફ્રિકામાંથી લગભગ 40 જેટલા દેશો કેવા થયા? સ્વતંત્ર થયા. બસ આ એક જ વાક્ય યાદ રાખવાનું, આમાંથી તમારે બીજું કાંઈ વાક્ય યાદ રાખવાનું છે નહીં. હવે એની પછીની એક અગત્યની ટૂંકનોંધ છે જેનું નામ છે બિન જોડાણવાદી ચળવળ, બરાબર. હવે જો પહેલા તો સૌથી પહેલા તો બિન જોડાણવાદની નીતિ એટલે શું? તો સૌથી પહેલા એનો અર્થ સમજવો પડે. હવે એ વખતે આપણા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. આ નીતિને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ કોણ? તો એ નામ યાદ રાખવાનું, જવાહરલાલ નહેરુ, બરાબર. કોઈ પણ સત્તા જૂથ સાથે ન જોડાતા તટસ્થ રહીને કોઈ પણ સત્તા જૂથ સાથે ન જોડાતા તટસ્થ રહીને વિકાસ કરવો, આ નીતિને કેવી નીતિ કહેવાય? બિન જોડાણવાદ ની નીતિ કહે છે, બરાબર. હવે જો જવાહરલાલ, આપણે તમને ખબર છે કે ભાઈ અમેરિકા અને રશિયા બંને વચ્ચે કયું યુદ્ધ ચાલતું હતું? ઠંડુ યુદ્ધ. એટલે અમેરિકા અને રશિયા એકબીજા સાથે શું કરતી હતી? સ્પર્ધા. અમેરિકા છે એ જેટલા આ નવા જે આઝાદ થયેલા દેશો છે, એશિયાના આટલા બધા દેશ આઝાદ થયા,
આફ્રિકાના આટલા બધા દેશ આઝાદ થયા. જે દેશ નવો આઝાદ થાય એટલે અમેરિકા છે ને એ લાલચ આપે કે તમે અમારા ગ્રુપમાં જોડાઓ. એ જ પ્રમાણે રશિયા જે છે એ પણ આમાંથી કોઈ પણ દેશને લાલચ આપે કે તમે અમારા ગ્રુપમાં જોડો. કારણ કે અમેરિકા અને રશિયાને એકબીજા સાથે શું કરવાની હતી? સ્પર્ધા. જેટલા દેશો પોતાના ગ્રુપમાં જોડાય એટલું પોતાનું ગ્રુપ કેવું બને? મજબૂત બને. હવે તમે વિચાર કરો કે આપણે ભારતને કીધું હતું અમેરિકાએ કે તમે અમારી સાથે જોડાઓ, કારણ કે અમેરિકા લોકશાહી ને ભારત એ લોકશાહી, એટલે હંમેશા આપણને જોડાવા માટે રશિયા ન કહી શકે, કારણ કે રશિયા કેવું હતું? સામ્યવાદી હતું. એની રાત આપણે જોડાય નહીં. હવે આ બંનેમાંથી આપણને ઓફર કોણે કરી હતી? અમેરિકાએ. આપણને પણ ઓફર કરી હતી અને પાકિસ્તાનને પણ ઓફર કરી હતી. પાકિસ્તાન મગજ વગરની આઈટમ છે, અમેરિકાને જોડાઈ ગયું, કારણ કે એને તો બીક હતી. બરાબર, એને ખબર હતી કે આપણો દેશ નાનો એવો છે, હજી આપણે માંડ માંડ આઝાદ થયા છે, આપણે એટલા બધા સશક્ત નથી, આપણે કોઈને ધબધબાટી બોલીને તો અમેરિકા આપણને મદદ કરે. પણ આપણા આ ભાઈ જવાહરભાઈ બહુ બુદ્ધિશાળી હતા. એણે કીધું કે અમારે અમેરિકારે નથી જોડાવું, અમારે રશિયારે જોડાવું નથી. એક તો માંડ અમે ભૂરિયાઓની ગુલામીમાંથી મુક્ત થયા છીએ, હવે અમારે કોઈના ગુલામ બનવું નથી. અમારે તટસ્થ નીતિ રાખવી છે. અમારે અમેરિકા સાથે સારા સંબંધ રાખવા છે અને રશિયા સાથે પણ સંબંધ કેવા રાખવા છે? સારા. બરાબર કીધું કે ભાઈ અમારે આની હારે નથી જોડાવું, આની હારે નથી જોડાવું, અમારે તટસ્થ રહેવું છે. તો એણે જે આ નીતિ અપનાવીને તટસ્થ રહીને વિકાસ કરવો, એને બિન જોડાણવાદની નીતિ કહેવાય. શરૂઆત કરનાર જવાહરલાલ નહેરુ. પછી તો આખી એક ચળવળ ચાલુ થઈ, બિન જોડાણવાદી ચળવળ. પછી તો ઘણા બધા દેશને આપણી આ નીતિ ગમી. એટલે આપણી પાછળ કેટલા બધા દેશ એવા હતા કે જે અમેરિકામાં ન જોડાણા અને રશિયામાં ન જોડાણા. કેવા રહ્યા? તટસ્થ રહ્યા. એટલે આખું બિન જોડાયેલા દેશોનું શું બની ગયું? એક આખું ગ્રુપ બની ગયું. અને એના કારણે વિશ્વની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી. તમે વિચાર કરો, જો આ વિચાર આપણને ન આવ્યો હોત, બરાબર, તો કેટલામું વિશ્વયુદ્ધ થાત? ત્રીજું. કારણ કે તમે વિચાર કરો, આપણે અમેરિકાને જોડાઈ ગયો તો આપણી પાછળ બધા દેશો અમેરિકા રશિયા, અમેરિકા રશિયા, અમેરિકા રશિયા, અને એક સમય એવો આવે કે આખી દુનિયા બે ભાગમાં વેચાઈ જાય. એક બાજુ અમેરિકાનું ગ્રુપ અને એક બાજુ રશિયાનું ગ્રુપ. બરાબર. અને પછી બે વચ્ચે ગમે ત્યારે કાંઈક સંઘર્ષ થાય એટલે બે ગ્રુપ લડવા લાગે ને કેટલામું વિશ્વયુદ્ધ હોય? ત્રીજું. એટલે વિશ્વ શાંતિમાં આપણે બહુ મોટું યોગદાન આપ્યું છે. કઈ નીતિ દ્વારા? બિન જોડાણવાદ નીતિ દ્વારા. હવે જો બિન જોડાણવાદી નીતિ છે એમાં આપણા જે જવાહરલાલ નહેરુનો ફાળો છે, પણ બીજા તમે જો કે 4 દેશના નેતાઓના નામ આપ્યા છે. બરાબર, કે ભાઈ બિન જોડાણવાદની નીતિ છે એમાં બીજા કયા કયા 4 દેશના ફાળો છે? તો જો એની અંદર લખેલું છે આપણા જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો. બરાબર, આ બધા દેશો જે છે એ દેશોનો શું છે? ફાળો છે. હવે જો બાંડુંગ નામના સ્થળે એક પરિષદ યોજવામાં આવી. બાંડુંગ નામનું સ્થળ, બરાબર, એક પરિષદ યોજાણી. કેવા દેશોની? બિન જોડાયેલા. હવે એની અંદર તમે જો એશિયાના કેટલા દેશ હાજર રહ્યા? તો કે એશિયાના દેશ હાજર રહ્યા 23, અને આફ્રિકાના કેટલા દેશ હાજર રહ્યા? 6. 23 ને 6 કેટલા થાય? 29. એટલે આ 29 દેશ એવા હતા કે જે અમેરિકા કે રશિયા એકેયમાં જોડાણા નહોતા. એશિયાના 23 દેશ હતા અને આફ્રિકાના કેટલા હતા? તો કે આફ્રિકાના હતા 6 દેશ. આ 29 દેશ એવા હતા કે જે કોઈની સાથે જોડાયેલા નહોતા. એ પરિષદમાં હાજર રહ્યા. એની પછી 1961માં બેલગ્રેડમાં ફરીવાર પરિષદ યોજાણી. 1961માં બેલગ્રેડ, એમાં શું યોજાણું? તો કે ફરીવાર પરિષદ યોજાણી અને એક સંસ્થા સ્થાપવામાં આવી, નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ, NAM. બરાબર. ત્યાર પછી કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાણું. વિચિત્ર શબ્દ, કુઆલાલંપુર, એમાં 13મું શિખર સંમેલન. શિખર એટલે મોટું. બરાબર, એક મોટું સંમેલન યોજાણું જેમાં એશિયા ખંડના, આફ્રિકા ખંડના જેટલા દેશો કોઈ સાથે જોડાણા નહોતા એ બધા જે દેશો છે એ બધા દેશો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે બિન જોડાણવાદની નીતિ અપનાવી છે, તો આપણે બધા દેશોએ એકબીજાને સહકાર આપવાનો છે. આપણે અંદર અંદર એકબીજા સાથે લડવાનું નથી. બરાબર. અને આ બિન જોડાણવાદી ચળવળને પ્રોત્સાહન કોણે પૂરું પાડ્યું હતું? જવાહરલાલ નહેરુએ. બરાબર. અને આપણા દેશમાં જે વિશ્વ શાંતિ જળવાણી, બરાબર, એમાં આ બિન જોડાણવાદી જે દેશો છે એનો ખૂબ જ શું રહેલો છે? ફાળો રહેલો છે. બરાબર. અહીંયા આ બિન જોડાણવાદી નીતિ એની વાત થઈ જાય છે પૂરી.
હવે એની પછીનો ટોપિક આવે છે જર્મનીના ભાગલા અને એકીકરણ. હવે જો બાળકો, આ જે હું હમણાં બોર્ડથી દૂર જાઉં એટલે આટલા જે બોર્ડ છે એનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. હવે એની પછીનો મુદ્દો છે એ પાછા આપણે બોર્ડ ઉપર લખશું, જર્મનીના ભાગલા કેમ પડ્યા, પાછું જર્મની ભેગું કેમ થઈ ગયું, જર્મનીના ભાગલા અને એકીકરણ એ આપણે લખીએ છીએ. હું જેવો બોર્ડથી દૂર જાઉં એટલે એનો તમારે સ્ક્રીનશોટ છે લઈ લેવાનો છે અને આ ટૂંકા મુદ્દા તમારે યાદ રાખવાના છે. ઓકે, તો એનો સ્ક્રીનશોટ દરેક બાળકો છે લઈ લેશો. તો હવે જર્મનીના ભાગલા અને એકીકરણ સરસ મજાનો આઈએમપી મુદ્દો છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે જો પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ આ બંનેનું જે સર્જન થયું એનું મુખ્ય કારણ કયો દેશ હતો? જર્મની હતો. આ જર્મની છે એના ભાગલા પાડવામાં આવ્યા. ક્યારે ભાગલા પાડવામાં આવ્યા? તો કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે જર્મનીને વહીવટી 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યું. હવે એ 4 ભાગ જે છે બરાબર, એ કઈ રીતે જર્મનીને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું? હવે જો એની અંદર અહીંયા એક આપણે એ માહિતી લખીએ તો કે જર્મની જે છે એના વહીવટની દ્રષ્ટિએ કેટલા ભાગ પડ્યા? 4 ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 4. હવે સૌથી પહેલા તમે જો અહીંયા લખેલું છે કે જર્મનીને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું. સોવિયત યુનિયનની રેડ આર્મીએ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાયો, એટલે કે પૂર્વ જર્મની જે છે, પૂર્વ જર્મની, અહીંયા કોનો કબજો આવી ગયો? તો કે સોવિયત યુનિયન. ત્યાર પછી નૈઋત્ય જર્મની, અમેરિકા. બીજું છે નૈઋત્ય જર્મની, અમેરિકા. એની પછી ફ્રાન્સની નજીક, એમાં કોણ? ફ્રાન્સ. અને ચોથું બેલ્જિયમ ને અડીને આવેલું, એની પર કોનો કબજો હતો? ઇંગ્લેન્ડ. બરાબર. જેવું જર્મની છે વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે જર્મનીને 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યું. બરાબર. પૂર્વ જર્મની છે એમાં સોવિયત યુનિયન, નૈઋત્ય જર્મની પર અમેરિકાએ કબજો જમાયો, ફ્રાન્સની નજીક ફ્રાન્સે કબજો જમાયો અને બેલ્જિયમને અડીને આવેલું જે જર્મની હતું ત્યાં કોણે સત્તા સ્થાપી દીધી? ઇંગ્લેન્ડે. આખું જર્મની કેટલા ભાગમાં વહેંચાયું? 4. હવે જો હું તમને જો સમજાવું છું, બધા કીવર્ડ છે, એ કીવર્ડ ખાલી તમે આખા વાક્યમાં પૂરા કરો, આખી ટૂંકનોંધ બની જાય. હવે એમાંથી સોવિયત યુનિયન છે એ કેવું હતું? સામ્યવાદી, આપણે આગળ ભણી ગયા. અમેરિકા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આ 3 કેવા હતા? લોકશાહી. એટલે એણે વિચાર્યું કે ભાઈ આ તો આપણી સાથે કોઈ દી એને બને એમ નથી, આપણે 3 એક જ છીએ. એટલે આ લોકોએ શું કર્યું? પોતાના 3 જર્મની પ્રદેશોને કેવું કરી નાખ્યું? એક. બરાબર. અને આને કયું નામ આપ્યું? પશ્ચિમ જર્મની. બરાબર. અને આ જે છે એ કયું થઈ ગયું? પૂર્વ જર્મની. પૂર્વ જર્મની છે એ સામ્યવાદી સત્તા હેઠળ, પશ્ચિમ જર્મની છે એ લોકશાહી સત્તા હેઠળ. એટલે હવે જર્મનીના 4માંથી કેટલા કટકા થઈ ગયા? 2. થોડાક સમય દાયકાઓ પસાર થયા. બરાબર. લગભગ 4 દાયકા પસાર થયા. 4 દાયકા એટલે કેટલા વર્ષ થાય? 4.5 દાયકા, 45 વર્ષ જેવું પસાર થયું. અને પછી તમે જુઓ કે આ જે જર્મની જે છે પશ્ચિમ જર્મની, એમાં લોકશાહી શાસન હોવાના કારણે એનો પુષ્કળ વિકાસ થયો. જ્યારે પૂર્વ જર્મની છે એ સામ્યવાદીના અંડરમાં હતું, એનો વિકાસ કેવો થયો? ઓછો. હવે તમે જુઓ કે પૂર્વ જર્મની છે ને, બરાબર, એમાં જે સામ્યવાદી સરકાર હતી સોવિયત યુનિયન, એને બીક હતી કે ભાઈ અહીંયાથી લોકો પશ્ચિમ જર્મનીમાં જવાનો પ્રયત્ન કરશે, કારણ કે આપણે હમણાં ભણી ગયા કે પશ્ચિમ જર્મનીમાં લોકશાહી વાતાવરણના કારણે વિકાસ કેવો થયો હતો? વધારે. એટલે આ લોકોએ છે ને પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે એક આખી દિવાલ બનાવી નાખી. શું બનાવી નાખી? અહીંથી આખી આમ દિવાલ, જેને કઈ દિવાલ કહેવાય? બર્લિનની દિવાલ.
બરાબર, કારણ કે જર્મનીનું પાટનગર હતું બર્લિન, બરાબર, જર્મનીનું પાટનગર કયું હતું બર્લિન. એ બર્લિન છે ને એની બરાબર શહેરની વચ્ચે દિવાલ બનાવી. તમે યુટ્યુબની અંદર સર્ચ કરો બર્લિનની દિવાલ તો એમાં એની ડિટેલ માહિતી આવે. દિવાલ એવી રીતે બનાવી કે ઘણા બધાના પરિવાર પશ્ચિમ જર્મનીમાં હતા અને ઘણા બધાના પરિવાર પૂર્વ જર્મની, આખા પરિવારના 2 ભાગ પડી ગયા. ઘણાના ઘરની વચ્ચેથી દિવાલ પસાર થઈ, આખા ઘરના 2 ભાગ પડી ગયા, એવી રીતે દિવાલ બનાવેલી. હવે આ જ સમયે એક સમય એવો આવ્યો કે સોવિયત યુનિયન જે છે ને એનું વિઘટન થઈ ગયું. સોવિયત યુનિયનનું શું થઈ ગયું? વિઘટન. રશિયા આખું વિખાઈ ગયું. રશિયાના લગભગ 15 કટકા પડ્યા. કેટલા? 15. હવે રશિયાના 15 કટકા પડ્યા, રશિયા પોતે વિખાઈ ગયું એટલે જર્મની ઉપર એનો અંકુશ કેવો થઈ ગયો? જતો રહ્યો. જેવો જર્મની ઉપર પોતાનો અંકુશ જતો રહ્યો એટલે પ્રજાએ હર્ષ અને ઉલ્લાસથી આ દિવાલ તોડી નાખી અને પાછું પૂર્વ અને પશ્ચિમ બંને જર્મની કેવું થઈ ગયું? ભેગું થઈ ગયું. અને આમ પાછું જર્મની છે એ પાછું કેવું થઈ ગયું? ભેગું થઈ ગયું. અને પછી તો જર્મનીએ એટલો બધો વિકાસ કર્યો કે આજની તારીખમાં બરાબર યુરોપની અંદર જે વિકાસમાં આગળ પડતા રાષ્ટ્રો હોય એમાં જર્મનીનું નામ આવે 1 થી 10ની અંદર. જર્મનીના ભાગલા અને એકીકરણ. પહેલાં જર્મનીના 4 ભાગ પડ્યા, 4માંથી 2 થયા અને 2માંથી પાછું 1 થઈ ગયું. ઓકે, ચાલો હવે સોવિયત રશિયાનું વિઘટન, મતલબ કે સોવિયત યુનિયનનું વિઘટન. યુનિયનનું વિઘટન. બરાબર. હવે રશિયાનું વિઘટન કઈ રીતે થાય છે? તો જો હવે ટૂંકમાં આપણે કહીએ તો તમારે ટૂંકમાં મુદ્દા યાદ રાખવાના છે કે ઈસવીસન 1889માં મિખાઇલ ગોર્બાચોવ નામના વ્યક્તિ, બરાબર, 11 માર્ચ 1989 એની અંદર મિખાઇલ ગોર્બાચોવ આ સોવિયત યુનિયનના શું બને છે? મહામંત્રી બને છે. રશિયાના મહામંત્રી તરીકે આવે છે. હવે એ ઉદારમતવાદી હતા. એ આવ્યા ને એટલે રશિયાનો વિજ્ઞાનમાં ટેકનોલોજીમાં ઘણો બધો વિકાસ થયો, પણ હજી રશિયાના લોકોને આ વિકાસથી સંતોષ હતો નહીં. બરાબર. રશિયાના લોકોને માત્ર શું જોતું હતું કે રશિયાની અંદરથી સોવિયત યુનિયનથી અમુક પ્રદેશો એવા હતા કે હવે સ્વતંત્રતા ઈચ્છતા હતા કે હવે ગમે એમ થાય, આપણે તો સ્વતંત્ર થવું છે, આપણે સોવિયત સંઘમાં ભેગું રહેવું નથી, કારણ કે હવે આપણે લોકશાહી થવું છે. અને સોવિયત સંઘ કેવું હતું? સામ્યવાદી. હવે આને છે ને થોડાક આર્થિક સુધારા કર્યા. બરાબર. એને પોતાના શાસન દરમિયાન 2 નીતિ અપનાવી. એક નીતિ છે ગ્લાસનોસ્ટ અને બીજી નીતિ છે પેરેસ્ટ્રોઇકા. ગ્લાસનોસ્ટ એટલે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે અર્થવ્યવસ્થાની પુનઃરચના. બરાબર. આખું રશિયાનું અર્થતંત્ર એને ફરીવાર આખા નીતિ નિયમ નવા આખા પરિવર્તન કર્યા. થોડા ઘણા લોકોને ફાયદા થાય એવું અર્થતંત્રની ફરીવાર રચના કરી અને ખુલ્લાપણું પારદર્શક વહીવટ કરી નાખ્યો. છતાં પણ લોકોને સંતોષ થયો નહીં. માત્ર ને માત્ર લોકોને શું થવું હતું? સોવિયત સંઘથી જુદું પડવું હતું. એટલે ઈસવીસન 1990ની અંદર વિઘટન ચાલુ થયું. 1990માં વિઘટનની શું થઈ? શરૂઆત થઈ. બરાબર. 1990માં વિઘટન ચાલુ થયું અને ધીમે ધીમે 1991 સુધીમાં 14 પ્રદેશો રશિયામાંથી કેવા પડ્યા? છૂટા પડ્યા. કેટલા પ્રદેશો છૂટા પડ્યા? 14 જેટલા પ્રદેશો રશિયામાંથી છૂટા પડ્યા અને બાકી છેલ્લે જે રશિયાનો ભાગ વધ્યો એને નામ આપવામાં આવ્યું રશિયન ફેડરેશન, એટલે હાલનું રશિયા. હવે અત્યારનું જે રશિયા છે ને એ દુનિયામાં મોટો દેશ કહેવાય ક્ષેત્રફળની દ્રષ્ટિએ. તો વિચાર કરો એની યારે બીજા 14 પ્રદેશો જ્યારે જોડાયેલા છે ત્યારે રશિયા કેવડું મોટું હશે. બરાબર. આ સોવિયત યુનિયનનું વિઘટન. આટલા મુદ્દા યાદ રાખવાના. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. બરાબર. એટલે વિશ્વની અંદર આપણા ભારતે કેવું યોગદાન આપ્યું છે. હવે જો આ તમને એમ નામ યાદ રહી જાય, એમાં કાંઈ મુદ્દા જરૂર નથી. ખાલી તમે થિયરિકલ માહિતી છે એટલે તમે ખાલી મૌલિક તથ્ય યાદ રાખો તોય ચાલે કે ભાઈ વિશ્વના રાજકારણમાં કયું યોગદાન આપ્યું? તો કે સૌથી પહેલું યોગદાન તો આપણે આગળ ભણી ગયા બિન જોડાણવાદની નીતિ.
આપણે બિન જોડાણવાદી નીતિ અપનાવી એટલે આખા વિશ્વની અંદર જે ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું હતું એ કેવું થઈ ગયું? અટકી ગયું. હવે સૌથી પહેલું યોગદાન કયું છે? વિશ્વ શાંતિ, આંતરરાષ્ટ્રીય શાંતિ. બરાબર, વિશ્વમાં શાંતિ જાળવવા માટે આપણે પ્રયત્ન કર્યો. બીજું યોગદાન કયું છે? તો બીજું યોગદાન છે કે ભાઈ ઘણા બધા દેશ એવા છે કે એ દેશને આપણે ઘણી બધી મદદ કરી છે યુદ્ધની અંદર. દાખલા તરીકે ગાઝા છે, સાયપ્રસ છે, કોરિયા છે, કોંગો છે. આ બધા દેશમાં જ્યારે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ, યુદ્ધની અંદર સૈનિકો ઘવાય, ત્યારે ડૉક્ટરોની ટીમ ક્યાંથી મોકલવામાં આવી હતી? ભારતમાંથી. ત્રીજો મુદ્દો, સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રો અંગેનો જે ઓલો ઠરાવ પસાર કરવાનો હતો, બરાબર, જે ઓલી કરાર જે છે એ પસાર કરવાનો હતો, ત્યારે સૌથી પહેલી રજૂઆત એ ઠરાવને વાચા કોણે આપી? રજૂઆત કોણે કરી? આપણા ભારતે. જે નિઃશસ્ત્રીકરણનો ઠરાવ પસાર કરવાનો હતો સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં, ત્યારે એ ઠરાવ પસાર કરવો, એ ઠરાવ પસાર કરવાની શરૂઆત કોણે કરી? આપણા ભારતે કરી. એની પછી કે કોઈ આર્થિક વિકાસ કે સામાજિક વિકાસ કે વિશ્વ શાંતિની કોઈ પણ બાબત હોય, હંમેશા ભારત કેવું હોય? આગળ પડતું હોય. બરાબર, આટલા પોઈન્ટ તમારે ખાલી લખવાના કે વિશ્વના રાજકારણની અંદર આવી રીતે આપણે અલગ અલગ જે દેશો છે એને અને સંયુક્ત રાષ્ટ્રને આવી રીતે આપણે શું આપેલું છે? તો કે સહકાર આપેલો છે. ચલો હવે ભારતના અલગ અલગ દેશ સાથેના આપણે સંબંધો જોવાના છે. બરાબર, ભારતના અલગ અલગ દેશ સાથે કેવા સંબંધો હતા એ એક મુદ્દો આપણે જોઈએ એટલે અહીંયા પછી આપણું ચેપ્ટર થઈ જશે પૂરું. હવે એમાં સૌથી પહેલાં આપણે જોવાનું છે મોસ્ટ આઈએમપી મુદ્દો, ભારત અને અમેરિકાના સંબંધો. પહેલાં જોશું ભારત અને અમેરિકા. બરાબર, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ભારત અને અમેરિકા જે છે એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. હવે જો ભારત અને અમેરિકા એમાં સામ્યતા કઈ કઈ છે? તો કે ભારત છે એ પણ લોકશાહી અને અમેરિકા એ લોકશાહી. બરાબર, ભારત એ ભૂતકાળમાં ગુલામ હતું, અમેરિકા ગુલામ હતું. ભારતમાં ઘણી બધી સમસ્યા છે, અમેરિકામાં છે. એટલે પહેલાના સમયમાં તમે જો ભારત અને અમેરિકામાં ઘણી બધી સામ્યતા હતી. એટલે એવું લાગે કે ભાઈ ભારત અને અમેરિકાના સંબંધો કેવા હશે? સારા હશે. પહેલી નજરે એવું લાગે. પણ કમનસીબે ભારત અને અમેરિકાના સંબંધો ભૂતકાળમાં સારા હતા નહીં. શું કામ સંબંધો સારા નહોતા? તો એના કારણો લખીએ. કારણ નંબર 1, બરાબર, કારણ નંબર 1 કયું છે? ભારત જે છે એનું અમેરિકા સાથે ન જોડાવું. પહેલું કારણ એ હતું કે આપણે છે ને બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી. કેવી નીતિ અપનાવી હતી? બિન જોડાણવાદ. જ્યારે ભારત દેશ આઝાદ થયો એટલે આપણામાંથી એક સ્વતંત્ર નાનો મસ્તો દેશ બન્યો. કયો? પાકિસ્તાન જુદું પડ્યું. હવે ત્યારે અમેરિકા અને રશિયા વચ્ચે તમે જો ઠંડુ યુદ્ધ ચાલુ હતું. ઠેઠ 45માં ચાલુ થયું હતું અને ઠેઠ 61-62માં પૂરું થયું. એટલે આપણો દેશ તો 47માં આઝાદ થયો. હવે એને કીધું કે ભાઈ તમે અમારી યારે જોડાઓ. બરાબર, હવે પાકિસ્તાન જોડાઈ ગયું, ભારત જોડાવું નહીં. ભારતના આપણા જવાહરલાલ નહેરુએ કઈ નીતિ અપનાવી? તો કે બિન જોડાણવાદની નીતિ અપનાવી, તટસ્થ નીતિ અપનાવી, બિન જોડાણવાદ. બરાબર, એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. એટલે અમેરિકાને ત્યારે નહોતું ગયું. એટલે પાકિસ્તાની જોડો એટલે પાકિસ્તાન સાથે સંબંધ સારા રાખતું અને આપણી યારે સંબંધ કેવા રાખતું? એ સારા ન રાખતું. બીજું કારણ છે પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. આ પણ આપણે આગળ ભણી ગયા કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને રશિયા ત્રણેય ભેગા થઈને એક પરમાણુ ઉપર પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકતી એક સંધિ બનાવી હતી. હવે એ સંધિ છે ને એમાં ભારતે સિગ્નેચર કરવાની ના પાડી હતી. એટલે એ વખતે તમે જો અમેરિકાએ ઘણા બધા ભારત ઉપર પ્રતિબંધ મૂકેલા. ભારતે કીધું કે ભાઈ તમે આ સંધિ છે એ સ્વીકારો, તમે સિગ્નેચર કરતા નથી ને અમને કરવાનું કહો છો. એટલે ભારતે એ વખતે ઇનકાર કરેલો ને એ અમેરિકાને ગમ્યું નહોતું. આ બીજું કારણ. અને ત્રીજું કારણ, અમેરિકાની પાકિસ્તાનની
તરફદારી, બરાબર. સતત જમ્મુ કાશ્મીરને લગતી કોઈ પણ બાબત હોય, પાકિસ્તાનની તરફેણમાં કોણ હોય? અમેરિકા. એટલે આપણે જ તે અમેરિકા સાથે રિલેશન સારા રાખવા માંગતા નહોતા. 3 કારણ એવા હતા કે જેના કારણે ભારત અને અમેરિકાના સંબંધો કેવા હતા? ખરાબ. પણ એક જ ઘટના એવી બની કે 11 સપ્ટેમ્બર 2001, બરાબર, 11 સપ્ટેમ્બર 2001, બરાબર, જે આતંકી આક્રમણ થયું, આતંકી આક્રમણ જે થયું, એ આક્રમણમાં જે ઓલો લાદેન જે હતો એ પાકિસ્તાનનો નાગરિક હતો. પછી અમેરિકાને ખબર પડી કે ભાઈ આમાં તો પાકિસ્તાનનો હાથ હોય એવું લાગે છે, અને એ આતંકવાદી આક્રમણ થયું. પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે તમામ પ્રકારના રિલેશનો તોડી નાખ્યા, અને પછીને હકીકત ખબર પડી કે ભાઈ ભારત સાથે રિલેશન રાખવા જેવા છે. ભલે એ વખતે ભારત આપણે જોડાણું નહોતું, એમાં કંઈ એનો બીજો ઇસ્યુ હતો ટૂંકમાં, કે આપણે વિકાસ ઈચ્છતા હતા, ગુલામી નહોતા ઈચ્છતા. એમાં કે અમેરિકાએ દુશ્મનાવટથી આપણે ના નહોતી પાડી, પણ એ વસ્તુની અમેરિકાને ક્યારે ખબર પડી? પછી ખબર પડી, બરાબર. એટલે પછી અમેરિકા અને ભારતના સંબંધો સુધરવા લાગ્યા, અને અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો કેવા થવા લાગ્યા? બગડવા લાગ્યા. હવે ભારત અને રશિયાના સંબંધો, બરાબર. હવે કયો મુદ્દો જોવાનો છે? ભારત અને રશિયા. ભારત અને રશિયા. હવે જો ભારત અને રશિયા વચ્ચે કેવા કેવા સંબંધો હતા? તો જો ભારત અને રશિયા બંને છે ને એકબીજાના કુદરતી મિત્રો છે. કેવા મિત્રો છે? કુદરતી મિત્રો. આ એકબીજાના કુદરતી મિત્રો છે. ભારત અને રશિયામાં કેટલી બધી અસમાનતા હતી. પહેલી અસમાનતા તો એ હતી કે ભાઈ રશિયા છે એમાં સામ્યવાદી શાસન હતું, જ્યારે ભારત તો લોકશાહી હતું. મોટો ભેદ તો એ કહેવાય. છતાં તમે જો ભારત અને રશિયાના સંબંધો ક્યારેય વિખવાદ ભેરા રહ્યા નથી. ભારત અને રશિયાના સંબંધો હંમેશા કેવા રહ્યા છે? સારા, પહેલેથી. ભલે આપણે જેમ અમેરિકાને નહોતા જોડાના, તેમ રશિયા સાથે આપણે નહોતા જ જોડાના, તો એ રશિયા આપણી દુશ્મનાવટ ભેરા સંબંધ રાખ્યા નથી, બરાબર. આપણને તમે જો જ્યારે પાકિસ્તાનનો જમ્મુ કાશ્મીરનો કોઈ પ્રશ્ન હોય, સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ ઠરાવ પસાર થાય, ત્યારે અમેરિકા પાકિસ્તાનની તરફેણમાં હોય, ત્યારે રશિયા કોની તરફેણમાં હોય? આપણા તરફેણમાં. રશિયાએ આપણા માટે પોતાની વીટો સત્તાનો કેટલી વાર ઉપયોગ કરેલો છે? રશિયાએ આપણા માટે પોતાની વીટો પાવર જે છે એનો કેટલી વાર ઉપયોગ કરીને જમ્મુ કાશ્મીર એને આપણા માટે બચાવ્યું છે. શસ્ત્ર ક્ષેત્રે સ્વાવલંબન સાધવામાં આપણને રશિયાએ ઘણી મદદ કરી છે. એટલે પહેલેથી રશિયા અને ભારત આ બંને સાથેના સંબંધો કેવા છે? સારા છે. પછી ભારત અને પાકિસ્તાન, એની પછી કોણ આવે છે? તો કે એની પછી આવે છે ભારત અને પાકિસ્તાન. હવે જો ભારત અને પાકિસ્તાનના સંબંધો પહેલેથી ખરાબ છે. જ્યારથી ભારત આઝાદ થયું ત્યારથી પાકિસ્તાને જમ્મુ કાશ્મીર જેવો સ્વર્ગ જેવો વિસ્તાર જોતો હતો, પણ આપણે આપ્યો નહીં. એટલે એણે 4 વખત આપણી ઉપર આક્રમણ કર્યું. 1948, 1965, 1971 અને છેલ્લે 1999 કારગિલ. છતાં તમે જો એ વિસ્તાર આપણી પાસેથી પાછું મેળવી શક્યા નથી. અને આજે પણ તમે જો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કેવા છે? ખરાબ જ છે. હજી આજની તારીખમાં તમે જો આતંકવાદીઓ ભારતમાં મોકલે છે, બરાબર, અને આતંકવાદીઓને સપોર્ટ કરે છે, એને ટૂંકમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં સહકાર આપે છે. એટલે બે વચ્ચેના સંબંધો કેવા છે? ખરાબ. ભારત અને ચાઇનાની વાત કરીએ તો ભારત અને ચાઇનાના સંબંધની શરૂઆતથી 1954માં, બરાબર, ટીક કરો એ. ભારત અને ચીન સંબંધોની શરૂઆત ક્યારે થઈ? 1954માં. ભારત અને ચાઇના વચ્ચે એક જ વખત આપણે ભારત અને ચીન 1962ની અંદર યુદ્ધ કર્યું હતું. આપણે ક્યારે યુદ્ધ કર્યું હતું? 1962. ભારત અને ચીન આ બંને વચ્ચે શું થયું હતું? યુદ્ધ થયું હતું. કારણ કે ચાઇનાએ પોતાના આપણા ભારતના ઘણા બધા વિસ્તાર પોતાના નકશામાં બતાડી દીધા. હવે ખરેખર એ વિસ્તારો કોના હતા? આપણા, બરાબર. એટલે એને સંયુક્ત રાષ્ટ્રની અદાલતમાં આપણે રીટ દાખલ કરી એટલે એ વિસ્તાર આપણને પાછા આપી દેવા પડ્યા. પણ 1962ની અંદર એણે આક્રમણ કરીને વિસ્તારો જીતી લીધા.
હાલમાં તમે જો ભારત અને ચાઇના વચ્ચેની બોર્ડરને કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે? મેકમોહન રેખા. અને હાલમાં ભારત અને ચાઇના વચ્ચે સંબંધ શું છે એના માટે ઘણા પ્રયત્નો થાય છે. ચાઇનાના વડાપ્રધાન ઘણીવાર ભારત આવી ગયા, આપણા નરેન્દ્ર મોદી ચાઇનામાં ગયા, એટલે બંને વચ્ચે સંબંધો સુધારવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. હવે બાંગ્લાદેશની વાત કરીએ. ભારત અને બાંગ્લાદેશ. હવે જો બાંગ્લાદેશને આઝાદી ક્યારે મળી? તો કે 1971માં ભારત પાકિસ્તાનની જે લડાઈ હતી 71, બાંગ્લાદેશની આઝાદી. પહેલાં એ પૂર્વ પાકિસ્તાન હતું. 1971માં સ્વતંત્ર થયું. બાંગ્લાદેશ એટલે આપણને અડીને આવેલો દેશ, બરાબર. એટલે ભારત સતત એવું ઈચ્છે છે કે ભાઈ આપણો આ પાડોશી દેશ બાંગ્લાદેશ છે એનો વિકાસ થાય, અને બાંગ્લાદેશને આપણે કોઈ પણ બાબત આપણે ઘણી બધી મદદ કરી છે, બરાબર. નદીમાં પૂર આવે કે કોઈ પણ બાબત હોય, છેલ્લે તમે જો કે બાંગ્લાદેશની અંદર 2015ની અંદર ઘણી બધી વિવાદિત બાંગ્લાદેશની જમીન આપણી બોર્ડરમાં હતી, તો એ બધી આપણે બાંગ્લાદેશને પાછી આપી દીધી. અને એના વિસ્તારમાં આપણી જમીન બહુ ઓછી હતી, એ લોકોએ આપણને પાછી આપી દીધી. એટલે આપણે બે વચ્ચેના સંબંધો કેવા છે? સારા છે. ચલો હવે ભારત અને ભૂતાન પછી કયો મુદ્દો આવે છે? ભારત અને ભૂતાન. તો ભારત અને ભૂતાનના સંબંધો પહેલેથી સારા છે. 1949ની અંદર ભારત અને ભૂતાનની સંબંધો વચ્ચેના મૈત્રી કરારો થયા હતા. ક્યારે? 1949ની અંદર ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોમાં શું થયું હતું? મૈત્રી કરાર, કે આપણે બે સંબંધો કેવા રાખવાના? સારા રાખવાના, બરાબર. હવે જો અહીંયા લખેલું છે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધામાં આપણે મદદ કરી. ભૂતકાળમાં આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તની ભૂતાનની મુલાકાતે ગયા હતા. ભૂતાનને સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મળે ને એના માટે પણ આપણા ભારતે ઘણીવાર શું કરે છે? રજૂઆત કરી છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ભૂતાનની મુલાકાતે ગયા અને કીધું હતું કે ભાઈ ભૂતાન જે છે એક નાનો એવો દેશ છે, આપણને અડીને આવેલો દેશ છે, બરાબર. એટલે આપણો જેટલો વિકાસ થાય એની સીધી અસર કોની ઉપર થાય? ભૂતાન ઉપર. અને ભૂતાન સાથે તમે જુઓ કે આપણે સંબંધો કેવા રાખવા જોઈએ? સારા રાખવા જોઈએ. હજી કેવા છે? સારા છે. એની પછી ભારત અને શ્રીલંકા, બરાબર. એની પછી કયો દેશ આવે? ઓકે, ભારત આવે અને શ્રીલંકા. જો ભારત અને શ્રીલંકાના સંબંધો સારા જ છે. માત્ર એક જ પ્રશ્ન છે. આપણા ભારતના તમિલનાડુ નામના રાજ્યમાંથી ઘણા બધા તમિલ લોકો અત્યારે શ્રીલંકામાં રહે છે, જાફનાની નામના વિસ્તારમાં. કયા વિસ્તારમાં? જાફનાની. પણ શ્રીલંકાની સરકારે એ લોકોને શ્રીલંકાનું નાગરિકત્વ નથી આપ્યું. હવે એ લોકો શ્રીલંકામાં જ રહેવાના છે. હવે નાગરિકત્વ ન મળે તમે જો તમને કોઈ ફેસિલિટી ન મળે. ચૂંટણી કાર્ડને, આધાર કાર્ડને જે આપણા દેશમાં મળે છે, આપણે નાગરિકત્વ આપણને ન મળે, કાંઈ ન મળે. તમે ઘરનું મકાન ન ખરીદી શકો, વાહન ન ખરીદી શકો, ઘણી બધી ફેસિલિટીનો ઉપયોગ ન કરી શકો, સરકારના ઘણા બધા લાભ ન લઈ શકો. એટલે આપણી સરકારે વિનંતી કરે છે કે ભાઈ તમે ભૂતાનને નાગરિકત્વ આપી દો, છતાંય પ્રશ્નનો હલ આવ્યો નથી. ભારતના વડાપ્રધાને શ્રીલંકામાં જ્યારે મુલાકાત ગયા ત્યારે એને શ્રીલંકાની સરકારને કીધું કે ભાઈ જેટલા આ જાફના નામના વિસ્તારમાં લોકો છે ને તમે નાગરિકત્વ આપો, બરાબર. એના માટે વિચારણા ચાલી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે વાતચીત ચાલી રહી છે. અને નરેન્દ્ર મોદી તો છેલ્લે ત્યાં ગયા ને ત્યારે એને 27,000 મકાનો બનાવવા માટેની ફેસિલિટી છે પ્રોવાઈડ કરી કે ભાઈ શ્રીલંકામાં કે ભાઈ જાફના નામના વિસ્તારમાં જે લોકો રહે છે એને અમે ખર્ચો આપશું, 27,000 મકાન બનાવો અને મકાન આપો. હજી ભૂતાન અને આપણા વચ્ચેના સંબંધો કેવા છે? સારા છે. ત્યાર પછી આવે નેપાળ. કયો દેશ આવે? નેપાળ. હવે જો નેપાળ અને ભારત વચ્ચે કાયમી સંબંધો સારા રાખવાના એવું નક્કી થયું છે, બરાબર. હવે કયો દેશ આવે છે? તો કે હવે દેશ આવે છે ભારત અને નેપાળ. બંને દેશે નક્કી કર્યું છે કે આપણે એકબીજાના દેશમાં આવન જાવન કરવા માટે સ્વતંત્ર, કાંઈ પરમિશન લેવાની નહીં. નેપાળના વિદ્યાર્થીઓ ઘણા બધા આપણા ભારતમાં ભણવા માટે આવે છે, આપણે હરવા ફરવા માટે નેપાળ જઈએ છીએ. નેપાળમાંથી ઘણી બધી નદીઓ જ્યારે ભારત આવે ત્યારે તમે જો ઘણીવાર એમાં પૂર આવે, પૂરના કારણે ઘણીવાર હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, નેપાળમાં આવે ત્યારે પૂર આવે, એના કારણે ઘણું વિનાશ સર્જાય છે. તો એ પૂરના વિનાશમાં આપણે નેપાળને ઘણી બધી મદદ કરીએ છીએ. ત્યાર પછી 25 એપ્રિલ 2015ની અંદર નેપાળમાં જબરજસ્ત ભૂકંપ આવ્યો, ત્યારે પણ આપણે નેપાળને ઘણી બધી શું કરી છે? મદદ કરી છે. અને આ રીતે નેપાળ અને ભારત સાથેના સંબંધો કેવા છે? સારા. ત્યાર પછી આવે અફઘાનિસ્તાન. કયો દેશ આવે? અફઘાનિસ્તાન. અને છેલ્લો આવે મ્યાનમાર.
અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતે ઘણો ફાળો આપ્યો. અફઘાનિસ્તાનનું જે પાર્લામેન્ટ હાઉસ છે ને એનું બાંધકામ જ તે ભારતના કારીગરો દ્વારા થયેલું છે. કોઈ પણ કુદરતી આપત્તિ આવે તો અફઘાનિસ્તાને આપણે મદદ કરીએ છીએ. અને મ્યાનમાર એટલે આપણને અડીને આવેલો દેશ. ભૂતકાળમાં એ કયો દેશ હતો? એ ભારત જ હતું. જૂનું નામ બર્મા હતું એનું. તો મ્યાનમાર જે છે એની સાથે પણ આપણે સંબંધો સારા રાખ્યા છે. આપણે આઝાદ થયા ને પછી 1 વર્ષ પછી મ્યાનમાર આઝાદ થયું 1948માં. તો એને આપણે ઘણી બધી તાત્કાલિક આઝાદ થયા ત્યારે પછાત હતો એકદમ, ત્યારે ઘણી બધી સહાયતા મોકલી છે. આમ આપણા આડોશી પાડોશી ઘણા બધા દેશો સાથે આપણા સંબંધો સારા છે. આપણે પોતે સંબંધો બગાડવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. પણ જો કોઈ દેશ એની શરૂઆત કરે તો આપણે આક્રમણ કે યુદ્ધ કરવાની જરૂર પડે છે. અહીંયા આગળ 6થું ચેપ્ટર થઈ ગયું પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં ક્વિક રિવિઝનમાં એક નવા ચેપ્ટર સાથે આપણે મળશું. ઓકે, ત્યાં સુધી આવજો. જે આપણે ભણ્યા છીએ બરાબર, હજી પણ એ ટૂંકા મુદ્દા જે લખ્યા છે એ બધા ટૂંકા મુદ્દા યાદ રાખવાના છે ક્વિક રિવિઝનના સ્વરૂપમાં. બરાબર, ચાલો ઓકે, અહીંયા આપણો લેક્ચર કરીએ છીએ સ્ટોપ. આવજો, બાય.